હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વાસદીનું અથાણું। વાસદીનું અથાણું બનાવવા માટે વાસદીને આપણે સાફ કરી લઈશું। વાસદીને સાફ કરવા માટે વાસદીની ઉપરનો થોડો ભાગ કાઢતા જઈશું। વાસદીમાં પાછળની ગાંઠમાં જે પણ કઠણ ભાગ લાગે તે પણ આપણે કાપી નાખીશું। એવી જ રીતે આપણે બધી વાસદી સાફ કરી લઈશું। હવે આપણી બધી વાસદી સાફ થઈ ગઈ છે। હવે આપણે વાસદીના નાના ટુકડા કરી લઈશું। હવે વાસદીના આપણે બધા ટુકડા કરી લીધા છે। હવે તેમાં 1.5 ચમચી મીઠું, 1 ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને આપણે ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક માટે મૂકી દઈશું। 7 કલાક બાદ તેને આપણે 1 કલાક માટે તડકામાં કપડા ઉપર સૂકવી લઈશું। વાસદી સુકાય ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી ઠંડુ પાડવા મૂકી દઈશું। સુકાયા બાદ તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે એક મોટા વાસણમાં વાસદી લઈ તેમાં 200 ગ્રામ અથાણાનો મસાલો, 1 ચમચી હિંગ નાખી મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઉપરથી થોડો મસાલો નાખી તેમાં 500 ગ્રામ તેલ નાખીને બરોબર મિક્સ કરી લઈશું। વાસદીનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે। હવે અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લઈશું। બરણીમાં અથાણું ભરાયા બાદ વધેલું તેલ તેમાં પ્રમાણસર નાખીને બરણી બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું અથાણું 7 દિવસ બાદ ખાવા માટે તૈયાર થઈ જશે।